હવે ત્યાર થઈ ગઈ કે અમને 50 રૂપિયા વાપરવા આપે એટલે એ આ તો પોખણને પરણવા તણી બધાને નમ્ર વિનંતી છે કે મોજ કરો પણ બેઠીને મોજ કરો. તો હાલો મિત્રો, મારી યુટ્યુબ ફેમિલી બધાને જય માતાજી, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. તો આપણે સરસ મજાનો બ્લોગ શરૂ કરી દીધો છે ને, કેમ કે આજે આપણે જવું છે દેહમાં જવું ને એટલે આપણે માતાજીને પહેલાં પગે લાગીને ઘરેથી બહાર નીકળીએ. તો ખાસ કરીને અમારા માતાજીનું મઢ છે ને માતાજીનું મંદિર છે ને, આજે આપણે માતાજીના મંદિરથી આપણે પગે લાગીને હવે નીકળવું છે. ને ખાસ કરીને આ વિડીયો મારા સોલંકી ભાઈ માટે છે ખાસ, કે હું દાદાના હવનમાં જઈ રહ્યો છું, તો તમે પણ બધા આવો ને દાદાના હવનમાં આપણે બધા સાથે મળીને દાદાના ગુણગાન ગાઈ. તો જય માતાજી, જય વસરાજ. તો જવું છે આજ દાદાના હવનમાં. આજ છે 21 તારીખ ને કાલે છે 22 તારીખ. આજ દાદાનો ભવ્યથી ભવ્ય પ્રોગ્રામ છે ને કાલે છે દાદાનો મોટામાં મોટો મહાયજ્ઞ. તો યજ્ઞની મજા તમે ને હું ભેળા મળી ને મોજ કરી. ચાલો દાદાના યજ્ઞની બધી આગળની આપણે કહાની જાણશું. તો આજે આપણી ગાડી લઈને આપણે નીકળી જવું છે. તો જય માતાજી, હર હર મહાદેવ ને જય વસરાજ દાદા. આ છે આપણા માતાજીનો મઢ ને જો અહીંથી આપણે પગે લાગીને નીકળવાનું છે ખાસ કરી, કેમ કે મધેથી ગમે ત્યાં હું જાઉં તો પહેલા પગે લાગીને જ નીકળું ખાસ કરી. એટલે આ છે આપણા માતાજીનો મઢ, દર્શન કરી લીધા છે. ચાલો આપણે આગળનું હું તમને બતાવ્યું જવાનું છે ને. આવડા લોકો શું કે હવે છેલ્લે કે ચા પીતા જાવ ફર્સ્ટ ક્લાસ. તો આપણે હાટું જાવ મેડમ ચા કરી નાખી. શું બનાવ્યું તે? ચા બનાવી નાખે ને એ મને છે ને ખીજા દેતી કે ફર્સ્ટ ક્લાસ ચા બનાવી નાખો ને એને જો સાન બિસ્કિટ એને નાસ્તો શરૂ કરી દીધો છે. તો આપણે હાટું પણ ફર્સ્ટ ક્લાસ ચા થઈ ગઈ. એ કે મસ્ત ચા હું બનાવી દઉં છું, તમે પીતા જાઓ, પછી તમને રસ્તે સારી ચા નહીં મળે તો ભાઈ ઉપાધિ તો કરે ને. એની મમ્મી પાસે જઈને ચા પીએ. ના હવે મારા બા પાસે તો મારે જવાનું જ હોય ને. હું અહીંથી હવે મારા બા પાસે જ રહેવાનો છું 2-3 દી, બરોબર? એટલે તમને બધાને મૂકીને જવાનું છે. અમારા આ ભાઈ અહીંયા રહેવાના છે એક ડિંગલ ને આ ભાઈ અમારે હારે આવવાના છે. જો એ દાદાના દર્શન કરવા આવશે, બરોબર? એટલે ખાસ અમારો પરિવાર સાથે બધાને છે ને ભાઈ અમારે જવાનું છે દાદાના મંદિરે. પણ આવડા લોકોને બધાને લઈ જવાના છે. પણ ક્યારે લઈ જવાના છે ખબર છે? કે આનું 10માનું ને રિઝલ્ટ આવી જાય ને 11માનું તૈયે, બરોબર? એટલે રિઝલ્ટ આવી જાય પછી જાઉં. ચાલો તો ભાઈ સરસ મજાની આપણી ગાડી તૈયાર થઈ ગઈ છે ને. આપણે ઠેલા પેલા બધું તૈયાર થઈ ગયું છે ફર્સ્ટ ક્લાસ. ને આ લોકો જો આપણને હવે છે ને ભાઈ હવે નીચે મૂકવા આવે છે એ કે તમે અહીંથી જાઓ જલ્દી, દાદાના દર્શન કરીને જલ્દી આવજો. ને આપણને બધી ભલામણ કરવા આવે બધા છે ને, ઠેલા પેલા લઈ લીધા છે ને નીચે આવે છે આપણને. અમારા મેડમને મેદી રાખીને લઈ જવા નથી, મોટું થઈ ગયું નાનું એવું. અમારા દીદીને આવું તો પણ છે ને ભાઈ રજા પડે છે બહુ. ને અમે બાપ દીકરો બે જ જઈએ છીએ. અમારા આશીષભાઈને એવું છે તરીક કાંઠો તો આવે છે, પણ હવે શું કરું ઘરે ભાઈ એકને તો રહેવું પડે. તો અમારા આશીષભાઈ રિચાર્જ કરી આપજો. હા જો આગળથી ફરિયાદ થવા મળી છે, ફોનમાં રિચાર્જ કરી આપજો. કાંઈ વાંધો નહીં, થઈ જાય. હાલો ભાઈ ફોનમાં રિચાર્જ. ચાલો બધા ઠેલા પેલા લઈ જાઓ ફર્સ્ટ ક્લાસ. ચાલો બધાને જય માતાજીને. કોઈ તોફાન નહીં કરતા અને ગૌરવતા નહીં. ભાઈ તું ગાડીનું ધ્યાન રાખજે, ગાડી લઈને બહુ જતો નહીં, ખાસ કરીને કહું છું. એટલે ધ્યાન રાખજે તું. હા બહાર ખાવા જવાના છે એમ કહે છે. 1000 રૂપિયા આપી દો એટલે બહાર ખાવા જવાના. અહીં ઘરે હું વાંધો આવે છે કાંઈ? હવે આવડા સરસ મજાના નીચે મૂકવા આવે છે આપણને. મૂકવા આવે એટલે ફર્સ્ટ ક્લાસ. જો આપણી ગાડી હવે તૈયાર થઈ ગઈ છે. જોઈ દો આપણી ગાડીનું એકદમ લુક કેવો આવે છે, જોઈ લ્યો તમે. મસ્ત લુક આવે છે ને. આ લોકો તો બધા સામાન મૂકવા મળ્યા છે અંદર ને આપણે હમણાં ગાડીમાં ચડી જવાનું છે ખાસ કરીને. જોયો પપ્પા ચાલ્યા હે અમને મૂકીને એકલા જોવું જ પણ મારી નોકરીની બહુ બધી રજા પડી જાય ને એટલે મેં નહીં જવાની. બાકી મારે બી જવાનું હતું. પપ્પા ચાલ્યા. ચાલો જય માતાજી. જય માતાજી. હવે જો આવડા લોકો આપણને બધા મૂકવા આવ્યા છે ને, આપણે નીકળી જવાનું ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ. હવે નીકળીએ છીએ. દીદીને હવે આપણે છે ને બાય બાય કરી દેવું છે. અમારા આશીષભાઈ પૈસા જોવે છે થોડા. પૈસા પણ આજે દઈએ. ચલો પૈસા પર સાઈન જવાના ખાવાનું ખાવા. એવું હા વળી 500 નોટ જોઈએ. 500 ની 500 ની એક નોટ હોય હવે. 500 ની નોટ હોતી છે. મમ્મી 1000 રૂપિયા લઈ લે પપ્પા ભાઈ થી વાપરવાના. અરે આ છૂટા પૈસા તારા લે. મને 500. હવે તારા બેન ભરું આપ્યા આના. વાહ 100 રૂપિયા પતાવી દીધી. બોલો કેવા હે? મને નહીં આપ્યા, મેં રિહાઈ જવા. ચાલો બધાને જય માતાજી. હવે ચાલો તાજ રહેજો. હા એવું કરવા મીડિયો છે. એટલે ચાલો બધાને જય માતાજી. હવે નીકળીએ છીએ ભાઈ અમે અહીંથી ગોથણ ગામથી. હવે ડાયરેક્ટ છે ને ભાઈ દાદાના મંદિરે ડુંડાશ. પહેલાં આપણે છે ને થોડુંક ઘરે થોડીક તકલીફ છે. તો ઘરે ક્યાં છે મોટા ભાઈને? ખબર લેવા જવાની. કોની? મોટા ભાઈની. હા
દાદાની ખબર લેતા આવજો, હા. દાદામાનું ખબર લેતા આવજો, હા બધાને મળતા આવજો બધાને મળીને આવીને દાદાના દર્શન કરતો હોય. અમારા લાડવા લેતા આવજો. હા ને એનું નાસ્તામાં આટલું ડોરા લઈ આવશું મારા ઘરે. બરોબર, દાદાના દોરા લેતા આવજો. બીજું તારે કઈ ભાઈ? ટ્રેક્ટર લઈ આવજો. બીજા બધા જાઓ ને ટ્રેક્ટર લઈ આવજો. હા મિત્રો, જય માતાજી. આપણે પીપોદરા પૂગી ગયા છીએ અત્યારે. પીપોદરા પૂગી ગયા છીએ ને આપણે ગાડી નીકળી ગઈ છે દેહમાં. જુઓ ને માતાજીનું અહીંયા છે ને આનું મંદિર આવે મોગલમાનું. તો પહેલા જ માતાજીના ભગવતીના આપણે છે ને માતાજીના દર્શન કરી લઈએ ચાલુ ગાડીએ. જય બગુડા વાળે માતાજી. તો આ પીપોદરા છે, જોઈ લઈએ ભાઈ. જય માતાજી, જય મા માતાજી. બરોબર. અને હવે તો આપણી ગાડી નીકળી ગઈ છે દેહમાં જવા માટે તૈયાર. એટલે ઠેઠ સુધી આ બ્લોકની અંદર કન્ટિન્યુ બનાવે છે. મસ્ત ગાડી ઊભી રાખી દીધી છે. રિલાયન્સનો પંપ છે, બરોબર. ફૂલ કરાવી નાખીએ, તરંગ કરી નાખીએ, બરોબર. ફર્સ્ટ ક્લાસ સરસ મજાનું ફૂલ થઈ જાય. કેટલું આવે આજ તાજી જ લેવાનું છે, બરોબર. એટલે ફૂલ થઈ જાય ને પછી વાત ગોળ લઈ લે બધા. ચાલો ભાઈ, દિલ્હી એક્સપ્રેસ પકડી લીધો છે હવે. દિલ્હી એક્સપ્રેસ ફટાફટ નીકળી જવાનું છે. એટલે આપણે દિલ્હી એક્સપ્રેસ ઉપર ચડી ગયા. દિલ્હી એક્સપ્રેસ ભાઈ, કેવા કેવા વાહન નીકળે તો જોઈ લ્યો ખાસ. દિલ્હી એક્સપ્રેસ એટલે આજકાલ છે ને ભાઈ કન્ટિન્યુઅર તમારા બ્લોકમાં બનાવી રહ્યો. હેડ આપણે મોવા પૂગીએ ને ઢુંડાસ ત્યાં સુધીનું તમને બતાવવાનું છે. આ દિલ્હી એક્સપ્રેસ ચડી ગયા છે. હવે આપણે સીધું વાસોદ ઉતરવાનું છે. વાસોદ સિવાય ત્યાં નહીં, સીધું વાસોદથી તારાપુર, બરોબર. એટલે હજી કમસે કમ 2-2.5 કલાકનો રસ્તો છે, બરોબર. એટલે હવે ત્યાં ઉતરવાનું થતું નથી. આપણે પહોંચી ગયા છીએ ભાઈ ભરૂચના પુલ ઉપર. જોઈ લો આ નવો ગોલ્ડન ભાઈ દિલ્હી એક્સપ્રેસ નો પુલ છે નવો. મસ્ત કોફી શોપમાં આવીને ચા પી લીધી છે મસ્ત મસ્ત. ચાલો હવે આપણે નીકળીએ ફર્સ્ટ ક્લાસ. મસ્ત મજા આવી ચા પીવાની. ચા તો પી લીધી છે ભાઈ, મજા આવી ગઈ છે જીગાને. હા, શોપ છે આખો. હે એ લોકો બહારના છે. આપણે ચા પાણી પી લીધા છે મસ્ત મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ. ચા પાણી પીને બહાર નીકળી ગયા છીએ ને હવે જો અમારા જીગોભાઈ બધા મસ્ત હાલ્યા જાય છે, બરોબર. ડોન બનાવેલો છે. જો હું તમને ડોન બતાવી દઉં. આવો ડોન છે અહીંયા, કેવું બનાવેલું છે જો, બરોબર. હમે આપણી ગાડી બહાર પડેલી છે. આ એરિયો છે ને પાર્કિંગ એરિયો છે દિલ્હી એક્સપ્રેસ ઉપર. આ એરિયો પાર્કિંગ એરિયો છે ને હવે અહીંથી બહાર નીકળો એટલે સીધું બહાર નીકળી જવાનું, બરોબર. ચાલો આપણે જેમ બને એમ જલ્દી જમવાનું આવી ગયું છે ફર્સ્ટ ક્લાસ. તો હવે જમી લઈએ. દીદીને કહી દો આગળ બધા જમવા મિત્ર. રસ્તે ઉભા રહી ગયા છે. મસ્ત ફર્સ્ટ ક્લાસ જમવાનું આપી દીધું છે. અમારે જીગો મેચ જોતો હતો તો જમવાનો છે આજે, બરોબર. ક્લાસ ભાઈ જમવા આવી જાવ. જમવાનું છે મસ્ત એક નંબર ફર્સ્ટ ક્લાસ. આપણે થાળી આવી ગઈ છે જમવામાં. ફર્સ્ટ ક્લાસ કાઠિયાવાડી હોટલમાં એકદમ મસ્ત મસ્ત જમ્યું છે ને આવી જાવ ભાઈ. મજા આવી ગઈ જમવાની, મોજે મોજ થઈ ગઈ. હવે જમી લીધા છે ને હવે છે ને ગાડી મારી મૂકવાની છે. જાજી માનતાઈમાં છે, પડકારો તો જ નીકળે ને. તો ફાઇનલી દાદાના મંદિરે પહોંચી જાય. રાતે વાગ્યા છે ભાઈ રાતના 2, બરોબર. આપણે એક જ નિયમ હતો કે ભાઈ દાદાના દર્શન કરીને પછી જ આગળ વધવું છે. એટલે ભાઈ ઘડિયાળમાં કેટલા વાગ્યા મોબાઈલ દેખાડતો બીજા છે 2 રાઈટ, બરોબર.
2 વાગ્યા છે રાતના ને 22 તારીખ થઈ ગઈ છે. આપણે 21 તારીખે સાંજે 5 સાડા 5 નીકળ્યા મંદિરે પહોંચી. બરોબર. હવે હું તમને છે ને ભાઈ મંદિરની અંદર છે ને ભાઈ દર્શન કરાવવા દાદાના લઈ જાઓ. પહેલાં છે ને આ ગેટ છે દાદાનો ને પછી લઈ જાઓ ડાયરામાં. ડાયરો પણ ચાલુ છે હરવાર. બરોબર. આ છે અમારા હડકાઈમાનું મંદિર. મસ્ત જોઈ લો, મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ માતાજીનું. તમને સરસ મજાના દર્શન કરાવી દીધા છે દાદાના. તો હવે પછી તમને હું છે ને લઈ જાઉં છું ભાઈ. આના છે ને ડાયરો ચાલુ છે ને ત્યાં પણ રાતના વાગી જશે ત્યારે હવે ડાયરો પૂરો થવા આવી ગયો છે. તો ખાસ કરીને મારા બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દો. દાદાના મેં તમને સરસ મજાના દર્શન કરાવ્યા છે ને ખાસ દાદાને જે વ્યક્તિ માનતા હોય ને ખાસ આ વિડીયોને લાઈક બધાને નમ્ર વિનંતી છે કે મોજ કરો પણ બેઠીને મોજ કરો.